બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વોર્ડ 14માં દૂષિત પાણી મુદ્દે નવનિયુક્ત કોંગ્રેસના કાઉન્સિલરે આક્રમક પહારો કર્યા। વડોદરાના વોર્ડ 14માં જીતના માત્ર 4 જ દિવસમાં નવનિયુક્ત ઉમેદવાર દીપા શ્રીવાસ્તવે જનતાના પ્રશ્ને આક્રમક તેવર બતાવ્યા છે। વિસ્તારમાં નર વાતે આવતા ગટર મિશ્રિત કાળા અને ગંદા પાણીની બોટલ હાથમાં લઈને તેમને પાલિકા તંત્ર પર આકરા પહારો કર્યા હતા। દીપા શ્રીવાસ્તવે સવાલ કર્યા કે નાગરિકો પાસેથી ટેક્સ ઉઘરાવવા બાદ પણ જો ઝેરી પાણી મળતું હોય તો આ કેવો વિકાસ? તેમને મ્યુનિસિપલ કોર્પોરેશનને ચેતવણી આપી છે કે જો આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો તેઓ આ મુદ્દાને છેક દિલ્હી સુધી લઈ જશે। લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડા સાંકી લેવામાં નહીં આવે તેવી તેમને સ્પષ્ટ ચીમકી આપી છે અને કહ્યું કે આ ગંદુ પાણી તમે અધિકારીને પીવડાવી છું। વધુમાં કોંગ્રેસના નગરસેવિકા દીપા શ્રીવાસ્તવ શું કહી રહ્યા છે તે પણ સાંભળો। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। પાણી ટેબલ પર પહોંચશે અને આગળનું સ્ટેપ મને ખબર છે શું કરવું છે। વોર્ડ નંબર 14 જ્યાં અમને જીતેલા ફક્ત 4 દિવસ થયા છે। અમે રોજ કંઈક ને કંઈક સમસ્યાથી લોકોને લોકો છે જે જૂજી રહ્યા છે એની સાથે અમે ઊભા છે અને આજે હવે 5 વર્ષ છે। દર એક દિવસ, દર એક કલાક, દર એક મિનિટ દીપા શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટ ભાઈ બહેનની જોડે રહેશે અને એમના જે કામો છે, દાખલા તરીકે આજનો મુદ્દો છે આટલું ગંદુ ગટરનું પાણી, આ દરેક ઓફિસરના ટેબલ પર જશે અને પ્રશાસન હવે જે ઊંઘી રહ્યા હતા, જે ટેક્સો લઈને તમે ઊંઘી રહ્યા હતા, ખુદની જેબો ભરી રહ્યા હતા, હવે જાગૃત થઈ જાઓ। હવે દીપા શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટ આવી ગયા છે અને અમે જનતાની અવાજ છે છેલ્લા 3 દિવસનું હું વોર્ન કરી રહી છું। આજે ગટર અને પાણી મિક્સ કરી રહ્યા છો એ અગર ખરેખર તમે ઈચ્છતા હોય કે આ પ્રશાસન હજુ આગળ હવે કાર્યવાહી કરવી પડશે તો એના માટે હું દિલ્હી સુધી જઈશ, પણ હવે તમે લોકોના માધ્યમ થ્રુ કહેવા માંગુ છું હવે નહીં ચાલે, કામ કરવું જ પડશે। એમના વિકાસ આપ જોઈ શકો છો, આ વિકાસ છે ફક્ત 4 દિવસ ચૂંટાયેલા અમને થયા છે, આ તમે વિકાસ જોઈ લો। અને જે વ્યક્તિ એવું કહેતું હોય ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિ શ્રીમાન શ્રીમતી પ્રતિનિધિ અગર એવા કહેતા હોય કે તમે જેમને મત આપ્યું છે તમે એમની જોડે જાઓ તો ભાઈ આવો, દીપા શ્રીવાસ્તવ આપણી પડખે છે, જનતાની જોડે છે। વોર્ડ નંબર 14 માં નારી ખારવાડ વિસ્તાર છે। આ તો ખાલી એક ખારવાડ વિસ્તાર છે, ગાડીને બીજા ઘણા બધા વિસ્તાર છે વોર્ડ નંબર 14 ના કે જ્યાં લોકો આવું બ્લેક વોટર દૂષિત પાણી પી રહ્યા છે। છેલ્લા 30 વર્ષથી એક હતું શાસન હોવા છતાં પણ જનતાને જો શુદ્ધ પીવાનું પાણી ના આપી શકતા હોય તો આ શાસકોએ પોતાના પદ પરથી સ્વયંભૂ રાજીનામું આપી દેવું જોઈએ। કારણ કે તમે છેલ્લા 30 વર્ષથી એક જ મેનિફેસ્ટો આપો છો જનતાને, તમે તમને શુદ્ધ પાણી આપ્યું, શુદ્ધ પાણી આપ્યું, પણ ક્યારે આવશો ભાઈ? શુદ્ધ પીવાની એક લિમિટ હોય, આ એક આકરી ગરમી પડતી હોય, 42-43 ડિગ્રીનો તાપ હોય, જનતા પાણી માટે વળખા મારતી હોય અને તમે એસી કેબિન બિસ્લેરીનું પાણી પીતો, શરમ આવી જોઈએ તમને? તમને આપણા ચૂલ્લું પર પાણી ડૂબી રહ્યો છો કે તમે જનતાને પીવાનું શુદ્ધ પાણી આપી શકતો ને તો ડૂબીને મરી જવું જોઈએ। તમારી જનતા એક ગરમીમાં શીખારી પાણી નથી મળતું, ચામડીના રોગો છે। વોર્ડ નંબર 14 માં 90% વિસ્તાર જગથી પાણી પીવામાં આવે છે, તો તમે કરી શું રહ્યા છો? 30 વર્ષથી ભાઈ કોણ શાસન છે? આ તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવનો વાયદો છે કે જો 3 દિવસ અંદર આ ખારવાળા પાણી પીવાનું પાણી ના મળ્યું તો આ બ્લેક વોટર અધિકારીને પીવડાવીશું। સંદેશો તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।